સોય વરસાવવા વાળું વૃક્ષ બાળકો માટે શિક્ષાત્મક વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। તે લાંબા સમય પહેલા થયું હતું। ગાઢ જંગલની કિનારે એક ગામ વસેલું હતું। એ ગામમાં બે ભાઈઓ રહેતા હતા। બંને ભાઈઓના વર્તનમાં ઘણો ફરક હતો। નાનો ભાઈ તેના મોટા ભાઈને ખૂબ પ્રેમ કરતો હતો, પણ મોટો ભાઈ સ્વાર્થી, લોભી અને દુષ્ટ હતો। તે તેના નાના ભાઈથી ચીડાઈ ગયો હતો અને હંમેશા તેની સાથે ખરાબ વર્તન કરતો હતો। મોટા ભાઈના આ વર્તનથી નાનો ભાઈ દુઃખી થઈ ગયો, પરંતુ તેના પ્રત્યેના પ્રેમને કારણે તેણે બધું સહન કર્યું અને ક્યારેય કશું કહ્યું નહીં। એક દિવસ મોટા ભાઈ લાકડા કાપવા જંગલમાં ગયા। આજુબાજુ શોધતા શોધતા તેની નજર એક ઊંચા ઝાડ પર પડી। આજે આ ઝાડ પરથી લાકડા કાપશે એમ વિચારીને તેને કુહાડી ઉપાડી, પરંતુ તે કોઈ સામાન્ય વૃક્ષ ન હતું, પરંતુ એક જાદુઈ વૃક્ષ હતું। જેવો મોટો ભાઈ કુહાડી વડે ઝાડ પર હુમલો કરવા જઈ રહ્યો હતો કે તરત જ ઝાડ તેને આજીજી કરવા લાગ્યો। ભાઈ, મને કરડશો નહીં, મને માફ કરો। જો તમે મને ડંખ નહીં આપો તો હું તમને સોનેરી સફરજન આપીશ। સોનેરી સફરજન મેળવવાના લોભને લીધે મોટા ભાઈ રાજી થયા। જ્યારે વૃક્ષે તેને કેટલાક સોનેરી સફરજન આપ્યા ત્યારે તેની આંખો ચમકી ગઈ। તેનો લોભ વધુ વધ્યો। તેણે ઝાડમાંથી વધુ સોનેરી સફરજનની માંગ કરવાનું શરૂ કર્યું। જ્યારે ઝાડે ના પાડી ત્યારે તેણે તેને ધમકી આપવાનું શરૂ કર્યું, જો તું મને વધુ સફરજન નહીં આપે તો હું તને સાવ કાપી નાખીશ। આ સાંભળીને ઝાડને ગુસ્સો આવ્યો। તેણે મોટા ભાઈ પર તીક્ષ્ણ સોય વરસાવી। મોટા ભાઈ હજારો સોય ચૂંટ્યા પછી પીડાથી કંપારી રહ્યા હતા અને ત્યાં જ પડ્યા હતા। અહીં જ્યારે સૂર્યાસ્ત પછી પણ મોટો ભાઈ ઘરે ન આવ્યો ત્યારે નાના ભાઈને ચિંતા થવા લાગી। તેને શોધવા તે જંગલ તરફ નીકળ્યો। જંગલમાં પહોંચીને તેને શોધવાનું શરૂ કર્યું। શોધતા શોધતા તે એ જ જાદુઈ ઝાડ પાસે પહોંચી ગયો। ત્યાં તેણે તેના મોટા ભાઈને જમીન પર સૂતેલા અને નિસાસો નાખતા જોયા। તે તરત જ તેની પાસે ગયો અને તેના શરીરમાંથી સોય કાઢવા લાગ્યો। નાના ભાઈનો પ્રેમ જોઈને મોટા ભાઈનું હૃદય દુઃખી થયું। તેને પોતાના વર્તન પર પસ્તાવો થવા લાગ્યો। તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે તેના નાના ભાઈની માફી માંગવા લાગ્યો। તેણે વચન આપ્યું હતું કે તે તેની સાથે ફરી ક્યારેય ખરાબ વર્તન કરશે નહીં। નાના ભાઈએ મોટા ભાઈને ગળે લગાડ્યો। જ્યારે જાદુઈ વૃક્ષે પણ મોટા ભાઈની વર્તણૂકમાં ફેરફાર જોયો, ત્યારે તેણે તેને ઘણા સોનેરી સફરજન આપ્યા। તે સોનેરી સફરજન વેચીને મળેલા પૈસાથી બંને ભાઈઓએ બિઝનેસ શરૂ કર્યો, જે ધીમે ધીમે સારો થવા લાગ્યો અને બંને ભાઈઓ ખુશીથી જીવવા લાગ્યા। બોધ: બીજાઓ પ્રત્યે હંમેશા દયાળુ બનો। દયા હંમેશા પ્રશંસા કરવામાં આવે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।